નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજનો આપણો વિડીયોનો વિષય છે કે નગરપાલિકા હોય કે પછી મહાનગરપાલિકા હોય, એના માત્ર જનરલ બોર્ડમાં ઠરાવ કરી દેવામાં આવે તો એવા ઠરાવ માત્રથી કોઈ શેરી હોય જે ચાલવા માટેની, એ ખાનગી જમીનમાં રૂપાંતરિત કરી શકાય નહીં, કોઈને વેચાણ આપી શકાય નહીં। એના માટે થઈ અને સરકારની પરવાનગી લેવી જરૂરી છે। એના માટેનો એક મહત્વનો ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, એની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો। તો આજે ચુકાદો છે એ સુખીબેન વેસ્તીમલ સોની વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, આ કેસમાં આ ચુકાદામાં જણાવવામાં આવ્યું। આ અંકલેશ્વર નગરપાલિકાનો કિસ્સો છે મિત્રો। આમાં અંકલેશ્વર નગરપાલિકાએ એક વ્યક્તિને, જેને કહેવાય કે જે જાહેર રસ્તો હતો, જાહેર શેરી હતી, એ એની જમીનને એના પ્લોટોને અડીને હતી, એટલે એ જમીન છે, એ શેરી છે, એને વેચાતી પહેલાં લીઝ ઉપર આપવા માટે થઈને એનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું, ઠરાવો કરવામાં આવ્યા, અને ત્યારબાદ અમુક ટાઈમ પછી એ જમીન છે એને વેચાણથી અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવ કરી જનરલ બોર્ડમાં અને વેચાણથી આપી દીધી, જેને કારણે એમાં વાંધાઓ ઉપાડવામાં આવ્યા અને કલેક્ટરશ્રીને આ અંગે રજૂઆતો જેથી કલેક્ટરશ્રીએ આજે અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવો કર્યા હતા અને વેચાણ કર્યું હતું, એ બધા હુકમો છે એ રદ કર્યા અને એમ કીધું કે ભાઈ આ જે દબાણ છે એ ત્યાંથી દૂર કરવામાં આવે અને રસ્તો ખોલી નાખવામાં આવે। આ કલેક્ટરના હુકમને પછી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું કે કોઈ પણ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જ્યારે કોઈ રસ્તો છે, જાહેર રસ્તો ચાલવા માટેની શેરી હોય, એ શેરી છે એ કોઈ પણ વ્યક્તિને ખાનગી જમીનમાં રૂપાંતર કરીને વેચી શકાય નહીં, માત્ર જનરલ બોર્ડમાં ઠરાવ કરી અને આવા ઠરાવ કરી અને આવી જમીનો છે એ ખાનગી પાર્ટીને વેચી શકાય નહીં। અને તેમ છતાંય જો એવો કોઈ પ્રસંગ ઉપસ્થિત થાય તો લાગતા વળગતા કલેક્ટરશ્રી અથવા તો સરકારશ્રીની મંજૂરી લેવી અનિવાર્ય છે, એના સિવાય આ થઈ શકે નહીં। તો મિત્રો, જે આ ચુકાદાની PDF છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, જેથી કરીને આ ચુકાદો છે કોઈને જોવું હોય તો જોઈ શકે, વાંચી શકે અને આસાનીથી મેળવી શકે। હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે। ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ। હા, જો તમે આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં। ફરી પાછો જલ્દીથી આપની સમક્ષ રજૂ થઈશ, ત્યાં સુધી મને રજા આપશો। પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર।